ચાલો આજે આપણે 13મું ગીતામૃતમ જોવાનું છે. બેનને મેં વાત કરી હતી, બેને મને આગળનો પાઠ કીધો 13મું કાઢો, મને જરા બહુ ગમે છે અને એના વિશે આપણે વાત કરીશું. તો એનું ટાઇટલ છે ગીતામૃતમ. બેનને આજે કઈ તારીખ છે? 12/9, બરોબર. આજે આપણે શું ભણવાનું છે? ચલો, ગીતામૃતમનો અર્થ કોણ કહેશે? ગીતામૃતમનો અર્થ કોણ કહેશે? સમાસ છે આ, બોલો. ગીતા રૂપી અમૃત. એનું સંસ્કૃતમાં વિભક્તિ શું થાય? ગીતાયાહ અમૃતમ. આ કયો સમાસ છે? તમે પાછળ જો ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. તમને સમાસ હજી નથી ચાલે ને? મેડમ શીખવાડશે એટલે તમને ખબર પડશે. પણ ગીતાયાહ અમૃતમ ઇતિ ગીતામૃતમ, ષષ્ઠી પુરુષ સમાસ. ભગવદ્ ગીતા વિશે તો તમે બધા જાણતા છો. ભગવદ્ ગીતા કોણે કહી ને કોને કહી? બોલો. અને ક્યાં કહી? કોણે, કોને અને ક્યાં? ગીતાયાહ અમૃતમ ગીતામૃતમ કિંતુ કુત્ર કથિતમ? ક્યાં કહી? કેન કથિતમ? કોણે કહી અને કોને કહી? ચલો આનો જવાબ આપો. કોણે કહી? સૌથી પહેલા કોણે કહી? કેન. ક્વેશ્ચન માર્ક. કોણે કહી છે ભગવદ્ ગીતા? ચોપડીમાં જોઈને કહો. બોલો બોલો બોલો. મહર્ષિ વેદવ્યાસે લખી. ગીતાની વાત તમને ખબર છે? આ મહર્ષિ વેદવ્યાસે આવે એટલે પછી કહું છું તમને. પણ ક્યાં કહી અને કોણે કહી ને કોને કહી? 3 પ્રશ્ન છે મારા. જો આપણું કેટલું આપણા ધર્મનું જ્ઞાન. ચિત્રમાં કોણ દેખાય છે? બોલો. હા, કોણે કહી? કેન કથિતમ? કૃષ્ણેન કથિતમ. કૃષ્ણેન કથિતમ. અર્જુનાએ. કોને કહી? અર્જુનાએ. અર્જુનાએ કથિતમ. તો કોણે કહી? કૃષ્ણેન કથિતમ. કૃષ્ણે કહી. અને કોને કહી? અર્જુનને કહી. હવે ક્યાં કહી? કઈ જગ્યાએ ઊભા છે? આ 3 જ છોકરી છે. હા, બોલો. કોણ? હાથ ઊંચો અડધો અડધો પહેલા બોલ. કુરુક્ષેત્રના મેદાનમાં. અરે કોને કહી ને કોને કહી અહીંયા આવી ગયો. અને ક્યાં કહી? તો કુરુક્ષેત્રે. કુરુક્ષેત્રે. અહીંયા મારી ભૂલ થઈ ગઈ. કોણે કહી? કેન. પછી કોને કહી ને પછી ક્યાં કહી? ત્યાં આવી કુરુક્ષેત્રે કથિતમ. અર્જુનાએ કથિતમ. કૃષ્ણેન અર્જુનાએ કથિતમ. એ સંસ્કૃતમાં ગમે તે રીતે વાક્ય ગોઠવી શકાય. કર્તા પહેલા આવે, કર્મ પહેલા આવે, ક્રિયાપદ પહેલા આવે. આ વાક્ય તમે આ રીતે પણ બોલી શકો. કુરુક્ષેત્રે કૃષ્ણેન અર્જુનાય. અને કથિતમ ક્રિયાપદ કયું છે? કથિતમ. આ પૂર્વ ભૂમિકા છે એની.
તો કથિતમ કૃષ્ણેન અર્જુનાય કુરુક્ષેત્ર એમ પણ કહી શકાય, બરોબર ને બેન? અર્જુનાય કુરુક્ષેત્રે કથિતમ કૃષ્ણેન, બધાનો અર્થ એક જ થાય, એક જ ટ્રાન્સલેશન થાય. તમને ફેરવી ફેરવીને પૂછે, વાત એક જ. અનુવાદ શું થાય? કૃષ્ણે અર્જુનને કુરુક્ષેત્રના મેદાનમાં કહી. કુરુક્ષેત્રનું મેદાન એટલે આપણે શાળાના મેદાન જેવું હતું, રમવાનું મેદાન હતું. તો શા માટે ભેગા થયા હતા બધા? યુદ્ધ કરવા માટે. બેટલ ફિલ્ડ, યુદ્ધનું મેદાન, ત્યાં ઊભા છે. અને આની પરિસ્થિતિ શું હતી? બે સેનાઓ સામસામે હતી ને અર્જુન કે મારે લડવું નથી. તો ભગવદ્ ગીતાના પરિચયમાં તો 18 અધ્યાય છે. વાંચો પહેલો પેરેગ્રાફ, કોઈ પણ એક જણ. કોણ વાંચશે? મોટેથી જોઈએ મને. હા બોલો, વાંચો પહેલેથી. શ્રીમદ ભગવદ્ ગીતા બસ. હવે જુઓ આમાં કેટલી કેટલી વાતો આવી, તમે ધ્યાનથી જુઓ. પહેલી વાત તો ભીષ્મ પર્વ મેં લખ્યું. પર્વ એટલે અધ્યાય, એટલે ભાગ પાડ્યા છે એને પર્વ કે સંસ્કૃતમાં. તો આવા મહાભારતમાં 18 પર્વ છે. એમાંનો એક પર્વ છે ભીષ્મ પર્વ. ગીતામાં કેટલા અધ્યાય છે ખબર છે? આમાં આવી ગયો છે 18 અધ્યાય, પહેલી જ લીટીમાં છે. વાંચો. એટલે મહાભારતના ભીષ્મ પર્વનો એક ભાગ છે ગીતા, 18 અધ્યાયમાંથી. તો પર્વમાં અધ્યાયો છે અને અધ્યાયમાં 18 અધ્યાય ગીતાના છે. પર્વ એટલે મોટું ડિવિઝન મહાભારત. હા, એમાં પર્વો છે 18. એમાં ગીતા છે એ 18 પર્વની છે, 18 અધ્યાયની છે. એ 18 અધ્યાય ક્યાં આવ્યા છે? ભીષ્મ પર્વમાં. શું સિચ્યુએશન છે ભીષ્મ પર્વમાં? કે પાંડવો અને કૌરવનો ઝઘડો તો તમને ખબર છે ને. અને બંને કાકા બાપાના સગા હતા, બરોબર, દીકરાઓ. પણ આપણે જીવન વિદ્યા શીખેલા નહીં, એટલે મારું તારું. અને ગીતાની શરૂઆત જ થાય છે મામકાહ પાંડવાશ્ચૈવ. ધૃતરાષ્ટ્ર કોણ હતો? થોડીક ભૂમિકા જાણી લઈએ. ધૃતરાષ્ટ્ર કોણ હતા? કૌરવોના પિતા હતા. અને ભીષ્મ પ્રપિતામહ અથવા પિતામહ હતા. તો કૌરવના પુત્રો અને ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવો કહેવાયા. અને પાંડુ રાજા હતો, બંને ભાઈઓ હતા, એના પુત્રો પાંડવો કહેવાય. અને બંને વચ્ચે આખી મહાભારત હું કહેતો હતી, આપણે શ્લોક પર જવાનું છે એટલે, પણ તમે ઘરે વાંચી લેજો. તો આ લડાઈની વચ્ચે શું થયું કે અર્જુનને આમાં આપ્યું છે. શું થયું બોલો પેરેગ્રાફમાંથી? હાથ ઉપર કરો. અને શા માટે થયું? મહાભારતનું યુદ્ધમાં શત્રુ પક્ષે સ્વજનો ઊભા હતા. કોણ ઊભું હતું શત્રુ પક્ષમાં? સ્વજનો એટલે સંબંધીઓ, રિલેટિવ્સ, એ ઊભા હતા. અને મિત્રો સાથે યુદ્ધ કરવાનું હતું, પોતાના ઓળખીતા પારખીતા સાથે લડવાનું હતું. ભાઈબંધ સાથે ઝઘડા થાય કે નહીં? ઘરમાં એ ભાઈઓ વચ્ચે થાય, એવું જ થયું છે. તો એને થયું કે આ મારે રાજ્ય મેળવવા માટે આ બધું કરવાનું, તો વિષાદ થયો કે મારે લડવું નથી અને યુદ્ધના પરિણામોથી અને બધું કેટલું બધું નુકસાન થશે, તો એ વિચાર પડતો મૂકે છે. હવે બીજો પેરેગ્રાફ કોણ વાંચશે? ભાઈઓમાંથી વાંચો કોઈ મોટેથી. ચલો હું કહું તેને વાંચવું પડશે પછી. ચલો વાંચતું. અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન શ્રી કૃષ્ણ તેમને કર્તવ્ય અકર્તવ્ય ઉપદેશ આપે છે. શ્રી કૃષ્ણનો આ ઉપદેશ ભગવદ્ ગીતા તરીકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ છે. તે સમય અર્જુનને આપવામાં આવેલ આ ઉપદેશ આજે પણ એટલો જ પ્રસ્તુત છે. જગતના તત્વજ્ઞાનના ગ્રંથોમાં ભગવદ્ ગીતા ઉચ્ચ સ્થાને રહે છે. બોલો હવે આમાં શું ફલિત થયું આ પેરેગ્રાફમાંથી?
પહેલા તો કૃષ્ણ કોણ છે અહીંયા યુદ્ધમાં, એમની ભૂમિકા શું છે? સારથી છે. સારથી એટલે રથ હાંકનાર. અહીંયા કેટલીક જગ્યાએ ગુજરાતમાં ડ્રાઈવરને પણ સારથી કહેવાય છે, ગાડી હાંકનારને સારથી કહેવાય છે. સાંભળ્યું છે ને તમે? તો આ રથ હાંકનાર હતા કૃષ્ણ ભગવાન, આટલા મોટા. અને એટલે જો સાચો જવાબ આપો તો અર્જુનના સારથી તરીકે રહેલા ભગવાન કૃષ્ણને એને પોતાનો વિષાદ કીધો. એ પહેલા અધ્યાયમાં આવી જાય છે. આ બીજા અધ્યાયમાંથી શ્લોકો છે. બીજા અધ્યાયનો 20મો શ્લોક. તો ઉપદેશ આપે છે. એ ઉપદેશ આજે આખા દુનિયામાં, નરેન્દ્ર મોદી તમને ખબર છે, કોઈ રાષ્ટ્રમાં જાય કે કોઈ રાષ્ટ્ર મળવા આવે તો પહેલાં આપણે તાજમહાલની ગિફ્ટ આપતા. હવે ભગવદ્ ગીતાનું પુસ્તક આપે છે. આપણી સંસ્કૃતિનો આખે વિશ્વમાં પ્રખ્યાત છે. વિવેકાનંદ, રામકૃષ્ણ, રાધાકૃષ્ણન, હવે નવા રાધાકૃષ્ણ આવે તો મૂળ રાધાકૃષ્ણન, જેના નામે આપણે શિક્ષક દિન ઉજવીએ છીએ, એમણે ભગવદ્ ગીતા પર બહુ સરસ મજાની અંગ્રેજીમાં કોમેન્ટ્રી લખી છે અને વિદેશમાં ગીતા ઉપર પ્રવચનો આપ્યા છે. તો આ બહુ પ્રસિદ્ધ ગ્રંથ છે, આખા વિશ્વમાં ઉચ્ચ સ્થાને છે. આગળ ચાલો, કોણ વાંચશે? બહેનોમાંથી ચાલો, બોલો. ફળની પરવા. ફળની પરવા કર્યા સિવાય પ્રત્યેક માણસ જો પોતાના કર્તવ્ય કર્મમાં લાગેલો રહે તો સંસારમાં સર્વત્ર સુખ પ્રસરી જાય એમ છે. ગીતાનો આ કેન્દ્રવર્તી ઉપદેશ બસ રોકાઈ જાઓ. અહીંયા શું સમજ્યા તમે? શું ઉપદેશ છે? પહેલાં તો આ અર્જુનના સાથીવાળું રહી ગયું. કર્તવ્ય અને અકર્તવ્યનો ઉપદેશ આપે છે. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. ક્યારેક યુદ્ધ પણ જરૂરી હોય, ક્યારેક સાચું બોલવું પણ ખોટું બોલવા બરાબર હોઈ શકે. ચોર કોઈ હોય, ચોરી કરીને જતો હોય, કોઈને મારીને જતો હોય, કોઈને ભગાડીને જતો હોય, પછી એ વ્યક્તિ એના હાથમાંથી બચીને ભાગી જાય, છટકી જાય, અને મારવા માટે લઈ જતો હોય, ચોરી કરવા માટે લઈ જતો હોય, પણ એને ભાગી જાય અને તમે પછી રસ્તામાં મળો તો કે પેલી વ્યક્તિ તમે ભાગતા નાખતા જોઈ તો તમે ખબર હોય કે આ દિશામાં ગઈ છે, તમે એને સાચી દિશા બતાવો તો સાચું બોલવું પણ. એટલે કર્તવ્ય શું છે, અકર્તવ્ય શું છે, બહુ અઘરી વસ્તુ છે, જેની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. અને પહેલી વાત બેને વાંચી, એમાં શું છે? પ્રત્યેક માણસે પોતાના કર્મમાં, આપણે વિદ્યાર્થી છે તો વિદ્યાર્થીનું કર્મ શું? અધ્યયન. શિક્ષકનું અધ્યયન કરવું અને અધ્યાપન શિક્ષકનું. જેમ અહીંયા અર્જુન અધ્યયન કરશે અને અધ્યાપક કોણ બનશે? શ્રી કૃષ્ણ બનશે. તો આ જો પોતે પોતાના કર્મમાં આપણે લાગ્યા રહીએ વિદ્યાર્થી તરીકે, અધ્યયન બરોબર કરીએ તો સુખ પ્રસરી જાય. આ ગીતાનો કેન્દ્રવર્તી ઉપદેશ છે. એમાંથી આટલા બધા 700 શ્લોકમાંથી ફક્ત 7 શ્લોક, એટલે કેટલા ટકા થયા? 0.1% થયું કે 1%? ગણિતમાં હું કાચો છું, ગણી લેજો. 700માંથી 7 એટલે કેટલા ટકા થયા? એટલા શ્લોકો તમને પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. હવે આ પસંદ કરીને મૂક્યા છે, બરાબર? એટલે તમને શું થાય? પ્રેરણા મળે કે મારે આ 700 શ્લોક વાંચવા પડે, મેળવવા પડે, જાણવા પડે. હું તમારી જેમ વિદ્યાર્થી હતો અને મેં નક્કી કર્યું કે મારે આખી ભગવદ્ ગીતા મોઢે કરવી છે. 7 જ શ્લોક ભણ્યો હતો, આજે મને 700 શ્લોક આવડે છે. ગમે તે શ્લોક તમે ગીતામાંથી પૂછો. એટલે મેં આ પસંદ કર્યું કે આની અંદર ભગવદ્ ગીતા હોય તો. હવે આગળ વાંચો 7 શ્લોક. આ શ્લોકોમાં ક્રમશઃ કોણ વાંચશે? બોલો, વાંચો તમે. ચાલ લાઈનસર વંચાવીએ. પ્રસ્તુત પાઠમાં ગીતાના 7 શ્લોક પસંદ કરીને મૂકવામાં આવ્યા છે. આ શ્લોકમાં ક્રમશઃ આત્માની ભ્રમણતા, જન્મ અને મરણની અનિવાર્યતા, કર્મયોગનું સ્વરૂપ, જ્ઞાનનો મહિમા, ભક્તના પ્રકારો તથા સ્વભાવ અને સાત્વિકી બુદ્ધિનું સ્વરૂપ, 8 બાબતોનું નિરૂપણ થયું છે. માણસના વ્યક્તિત્વના વિકાસ માટે આ બધી બાબતો ખૂબ જ અગત્યની છે. બોલો, હવે આ 7 શ્લોકમાં કેટલા બધા વિષયો આવરી લીધા છે એ શ્લોકમાં આવશે. હવે પહેલો શ્લોક કોણ વાંચશે? તું વાંચ. ભૂય. બીજા દિલ બેસી જા. રાગમાં બોલવાનું છે. કોઈ ગાઈ શકશે રાગમાં? આ છંદ છે. છંદ ભણાવ્યા ને હમણાં. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂય. ચાલો બીજી બે લીટી.
પાછળ તારો વારો બાકી છે ને? હા, અજો હા. અજો નિત્યો, મોટેથી બોલો. શાશ્વતોયમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. બરોબર. આ આખો શ્લોક કોણ ફરીથી વાંચશે ભાઈઓમાંથી? કોઈને રાજમાં વાંચતા આવડશે? જો હું વાંચું છું તમે સાંભળો. ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂય અજો નિત્યઃ શાશ્વતોયમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. તો પહેલા શ્લોકમાં કેટલા ક્રિયાપદ આવે છે? પહેલી જ લીટીમાં કોણ લખશે બોર્ડ પર? ક્રિયાપદ છે. પહેલી જ લીટીમાં કદાચિત શબ્દનો અર્થ શું છે? બોલો. કદાચિત પાછળ જોઈ શકો, આગળ પાછળ પાના ફેરવી શકો. જાયતે મ્રિયતે શું છે? અને જેને મળે તે અહીં આવીને લખી જાય. ક્રિયાપદ લખો. કોઈને મળ્યું નહીં? કોને મળ્યું? ચલો પેન લઈ લો મારા હાથમાંથી, લખો બોર્ડ પર. લખ. તને મળી ગયું? ક્રિયાપદ પહેલી લીટીમાં. એટલી બધી વાર લાગે? વ્યાકરણ આવડતું જ નથી તમને. આનો અર્થ તો એવો થયો. ગચ્છતિ બોલો. કદાચ ક્રિયાપદ છે. કદાચિત નો અર્થ શું થાય? ન જાયતે મ્રિયતે ધાતુ. ક્રિયાપદ એટલે સમજે છો ને ગુજરાતીમાં? બેન આ લોકોને શીખો ક્રિયાપદ ને ધાતુ ને. ચાલો 10મા ધોરણમાં આવે તમને ધાતુ. ગમ ગચ્છ, ગચ્છતિ, ગચ્છામી, ગચ્છાવ ખબર નથી? હા બોલ. આને ખબર પડી. લખ બોર્ડ પર આવીને લખ. સરસ, વેરી ગુડ. તાળીઓ પાડો. બીજો કયો ધાતુ છે એવો? હાલે. જાયતે મ્રિયતે. બરોબર છે. તો જાયતે નો અર્થ શું છે જોઈને કહો. હાથે જવાબ નહીં આપવાનો, હાથ ઉપર કરવાનો. જાયતે, જેને આવડતું. હા બોલ. મોટેથી. જન્મ લેતું નથી. હા, જન્મ. જાયતે એટલે જન્મ લે છે. નથી નહીં, હજી સમજો. જાયતે એટલે જન્મ લે છે. ન જાયતે આગળ ન આવ્યો એટલે જન્મ લેતો નથી. આપણે ચલાવવાની થોડી. ન ક્યાં છે? બંનેને લાગુ પડે છે. ખાલી જન્મ નથી લેતો. પછી શું છે? બીજો ક્રિયાપદ લખ્યો બેને. ક્રિયતે એટલે મરે છે. કોણ? આપણે, હું ને તમે. ન જ મ્રિયતે. ન બંનેને લાગુ પડે સંસ્કૃત. ન જાયતે ન મ્રિયતે. કદાચિત એટલે કોણ કહેશે? ક્યારે પણ, કદીએ પણ. કોણ? તો આત્માને લાગુ પડે છે. શરીરને શું લાગુ પડે? જન્મે છે ને મરે છે. જે જાયું તે જાય. આપણે જન્મ્યા હતા નહીં, આવ્યા અને પાછા જઈશું. તો આ કેટલી મોટી ફિલોસોફી એક જ લીટીમાં છે. જીવન દર્શન આવી ગયું. જન્મ થયો, આપણે મરવાનું છે, પણ આપણે મરતા નથી એવું કહે છે ગીતા. આત્મા અમર છે. આપણું શરીર મરશે. શરીરમ જાયતે મ્રિયતે વા. અને
નાયમ ભૂત્વા ભવિતા વાન ભૂયઃ. તો આ આત્માની વાત છે કે ભૂતકાળમાં પણ હતું નહીં ને ભવિષ્યમાં પણ નહીં થાય ને ભવિષ્યમાં ફરીથી પણ નહીં આવે. તો કેવો છે આત્મા? તો ન અયમ ન્યાયમ ભૂત્વા, ભૂતકાળમાં પણ નહીં. ભૂત્વા શું છે? ભૂ ધાતુનું સંબંધક ભૂતકૃદન છે. ભૂત્વા ભવિતા વાન ભૂયઃ, ફરી પણ નહીં આવે. અજહ એ કેવો છે? વિશેષણ છે. કોણ છે? અજહ આત્મા. આત્મા કીદૃશ? અજહ. અજહ એટલે જેનો જન્મ થતો નથી. હવે જાય તે જન્મે છે, ન જાય તે નથી જન્મતો. એના માટે એક શબ્દ છે શું? અજહ. આ બધું નોટમાં લખતા જાઓ, નોટ પણ ખુલ્લી હોવી જોઈએ. ન જન્મતી, જે જન્મ નથી લેતો. અજહ. ટીચરે કહેવું જ ન પડે, પાઠ્યપુસ્તક સાથે નોટબુક ખુલ્લી જ હોવી જોઈએ ને નોટબુકમાં જે લાગે આપણને એ નોંધતા જવાનું. અજહ નિત્ય. આ પણ શું છે? ગ્રામરની દ્રષ્ટિએ આઈ ડોન્ટ વોન્ટ ઓનલી ટ્રાન્સલેશન. મને ખાલી અનુવાદમાં રસ નથી, મને વ્યાકરણમાં પણ રસ છે. વ્યાકરણ આવડશે, તમને સંસ્કૃત બોલતા આવડશે. અયમ અજહ, અયમ આત્મા અજહ, અયમ આત્મા નિત્ય. તમે પણ બોલી શકો. શરીરસ્તુ મ્રિયતે, દેહસ્તુ મૃત્યતે. મ્રિયતે જો આમાં આવે છે પાછળ. પછી ત્રીજું વિશેષણ છે અજહ નિત્ય. પછી એ જ લાઈનમાં છે. કોણ કહેશે? હાથ ઉપર કરો મોટેથી. હું અત્યારે વિશેષણ પૂછું છું. અજહ નિત્ય. આ ક્રિયાપદ છે. ક્યાં ગયા? જાયતે મ્રિયતે. શાશ્વત. ત્યાં ત્રીજો શબ્દ છે અજહ નિત્ય શાશ્વત. અયમ. અયમ એટલે કોણ? તે સંધિ છે. શાશ્વત અયમ. શાશ્વતો વત્તા શાશ્વત, વિસર્ગનો ઓ થયો વત્તા અયમ. લખી લો કે લખું બોર્ડ પર? આ વિસર્ગ છે ને એનો ઓ થઈ જાય ને શાશ્વતો એનો ઓનો અવગ્રહ થાય છે. અહીંયા જુઓ, શાશ્વત અયમ. હા, અવગ્રહ છે એ નીકળી જાય. શાશ્વત વત્તા અયમ. અને હજી એક વિશેષણ આવ્યું, નિત્ય અયમ, શાશ્વત અયમ. અને પછી શું કે છે? પુરાણ. પુરાણો. વિસર્ગનો ઓ થયો છે એટલે પુરાણ. અને આત્મા કેવું છે? છેલ્લી લીટી કોણ વાંચશે મોટેથી? ભાઈઓમાં બોલો. છેલ્લી લીટી શ્લોકની બોલ, વાંચ તું. છેલ્લી લીટી વાંચ. અન્ય માને. હા, તો આ જે છે ને એ આત્મા મ્રિયતે નહીં, હણાય છે. હન્યતે એટલે શું? હન ધાતુ છે. જેમ જા ધાતુ છે એના પર જેમ આ હન ધાતુ છે. હન. હન્યામી, હન્યાવ, હન્યામ, હન્યસી, હન્યત, હન્યત. હન્યતે આત્મનેપદી. હન્ય, હન્યાવયે, હન્યામયે, હન્યસે, હન્યતે, હન્યદ્વે. હન્યતે ન હન્યતે. એટલે બેન ક્યાં ગયા? જાયતે ન જાયતે. ત્યારે ન જન્મ લેતો નથી. ન મ્રિયતે ટ્રાન્સલેશનમાં આવે. તમે સીધું ટ્રાન્સલેશન ભૂલી ગયા, મગજ એમાં જ પરોવાયેલું છે. ખાલી જાય તે શબ્દનો અર્થ થયો. કાલે ન જાય તે પૂછે એટલે તમે જન્મ નથી લેતો. જન્મે છે. ન જાય તે આવે તો નથી જન્મતો. ન બંને બાજુ જોડાયો છે. તો હન્યમાન, ક્રિયમાણ. આ શું છે? વર્તમાન ક્રુદન છે. ક્રુદન તો આવી ગયા. તો આવી ગયા તો કેમ બોલતા નથી? બોલો. હન્યમાન, ક્રિયમાણ. તો મ્રિય ધાતુ છે, તો આના પરથી કયું ક્રુદન બનશે? ચા ધાતુ. આ જન્ય જાય તે એના પરથી કયું ક્રુદન બનશે? જાયમાન. ચલો હવે મ્રિય પરથી બોલો.
અયમ શરીર મ્રિયમાણ, ધીસ બોડી ઇઝ પેરિસેબલ. આ શરીર મૃત થવાનું છે, મ્રિયમાણ છે. વર્તમાન કૃદંત. તેને કીધું ન જાયતે ન મ્રિયતે. તો જાયતે મ્રિયતે ઇતિ દેહ, ન જાયતે ન મ્રિયતે સ અજઃ નિત્ય શાશ્વત પુરાણ અયમ કહ. એ કોણ છે? હુ ઇઝ ધેટ? કોણ છે એવું? કોની વાત કરે છે અહીંયા? મોટેથી બોલ. માણસની નહીં, આત્માની. માણસની અંદર રહેલા આત્માની. માણસ તો જીવે ને, જન્મે ને, મરે ને, મોટો થાય ને, ગરડો થાય ને, માંદો પડે ને, પછી તો આપણી અંદર રહેલો આત્મા એ કોઈ દિવસ મરતો નથી. એ જન્મતો પણ નથી. લાગે છે જન્મ લે છે. આ એક ગીતાની ફિલોસોફી છે. એ પછી ઊંડું જવાય. એટલે અત્યારે એટલું જ આપણે ટ્રાન્સલેશન પૂરતું. પછી ચાલો બીજો શ્લોક કોણ વાંચશે? સાથે બોલશો બધા? બહેનો બોલે પહેલી અડધી લીટ, બધી જ બહેનો સાથે. હું બોલાવું તેમ બોલો. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ભાઈઓ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. હવે આખી લીટીનું ના બોલાવું તેમ બધી બહેનો બોલે. હવે આમાં કેટલીક બહેનો બહુ સરસ બોલી. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. વિસર્ગને ભાર આપ્યો, બીજાએ નથી આપ્યો. ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. બીજી લીટી થોડીક અઘરી છે. હવે ભાઈઓ બીજી લીટી બોલશે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. પછી લીટી સાથે બોલો. ધ્રુવમ બોલો મોટેથી. ધ્રુવમ. હવે આમાં શું સમજાય છે? જાતસ્ય જન જા ધાતુ આવી ગયો ને, જન જાયતે. તો જાતસ્ય એટલે શું? જન્મે છે તે. એટલે કોણ? માણસ, બાળક, છોકરો, છોકરી બધા જન્મે છે ને. જાતસ્ય હિ ભાર આપવા માટે છે, થાય જ છે. ધ્રુવ. ધ્રુવ શબ્દનો અર્થ જુઓ પાછળ. અન્ય તે અન્યમાં ને બધાના શબ્દોના અર્થ લખેલા છે. જો આગળના શ્લોકના પણ. અન્ય તે એટલે હણાઈ જનાર. એમાં શું છે? નિશ્ચિત શું છે? ધ્રુવનો અર્થ શું થાય છે? નિશ્ચિત હોવું. જો તમે ધ્રુવ શું છે? મૃત્યુ. જાતસ્ય હિ ધ્રુવ. નક્કી છે. આકાશમાં ધ્રુવ તારો હોય ને, એક જ જગ્યાએ સ્થિર દેખાય એટલે એને ધ્રુવ નામ પડ્યું. પછી ભક્ત પણ હતો ધ્રુવ. તો ધ્રુવ મૃત્યુ. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. વિસર્ગનો થયો છે, સંધિ છે. જાતસ્ય એટલે જન્મેલાનું. આ છઠ્ઠી એક વચન છે. છઠ્ઠી વિભક્તિ એક વચન. વિભક્તિ આવડે છે? જાતસ્ય કઈ વિભક્તિ થઈ? બોલી ગયો ને હમણાં. તો જાતસ્યની જેવી છઠ્ઠી વિભક્તિનો એક દાખલો આપો. મોટેથી બોલો, ઉભા થઈને. મને ઓછું સંભળાય. બોલો. હે? રહસ્ય. મોટેથી બોલો. જનકસ્ય. જનસ્ય. જનક. હા, જાતસ્ય જનસ્ય. બીજું એ સિવાય રામસ્ય, જનકસ્ય, કૃષ્ણસ્ય. કોઈ પણ નામ અકારણ પુલ્લિંગનું વાત થાય. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. ધ્રુવમ. હવે ફરી ધ્રુવ શબ્દ આવ્યો એટલે નક્કી છે, નિશ્ચિત છે, સ્થિર છે, થવાનું જ છે, અટલ છે. ધ્રુવ શબ્દના કેટલીય રીતે કહી શકાય વિકલ્પ. એક જ અનુવાદ ગોખેલો જે ચોપડીમાં લખેલું એવું નહીં. હું તો એને પૂરા માર્ક આપું, બાકી કાપી નાખું. જે જુદી રીતે કે અટલ છે. અટલ બિહારી વાજપેયી કેવો હતા? અટલ.
નિશ્ચિત છે, નક્કી છે. નિશ્ચિત, નક્કી, અટલ લખે તો મને વધારે ગમે. સ્થિર છે એનું મૃત્યુ, નક્કી છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, તો જાતસ્ય અને મૃતસ્ય એ પાછી કઈ વિભક્તિ થઈ? મૃતસ્ય છઠ્ઠી વિભક્તિ. તમે ભૂખ્યા છો? રિસેસ પછી મારે પીરિયડ લેવો જોઈએ તો નહીં. આટલું મોટેથી બરાડા પાડીને કહું છું મૃતસ્ય. હા તો એમ બોલો કઈ વિભક્તિ છે? હા, તો જાતસ્ય મૃતસ્ય. સાથે જવાબ નહીં આપવાનો, હાથ ઊભો કરવાનો. કાલે જ મેં બેનને કીધું હું જ બોલાવું છું, પણ ક્યારેક રિપીટેશન જરૂરી છે જ્યારે કાચું હોય ત્યારે. જાતસ્ય હિ મૃતસ્ય, તો જન્મનારનું અને મૃત્યુ પામનારનું, એટલે જે જન્મે છે, જન્મનાર અને મૃત્યુ પામનાર એમનો શું છે? મૃત્યુ ધ્રુવ છે. અને આપણે મરી જઈશું તો આત્મા અમર છે, એટલે પાછો આપણો જન્મ થશે નવું. કે છે ને આપણા ઘરમાં બી કે આ મરી ગયો ફરી જન્મ લેશે. ધ્રુવમ ચોક્કસ છે, નક્કી છે, ફરી જન્મ થશે. બોલો કેટલી સરસ વાત કરી ગીતામાં કે આત્મા રૂપે તમે બધા શાશ્વત છો, કોઈ નાશ ન. રૂપાંતર જીવન વિદ્યામાં આવે છે કે પદાર્થનું રૂપાંતર થાય છે, તેમ માણસ મૃત્યુ પછી આપણું રૂપાંતર થાય છે. તસ્માત, આ થોડી અઘરી રીત. તસ્માત જો સંધિ ધ્યાન રાખો, લખી લો. તસ્માત અપરિહાર્ય હાર્યે, અપરિહાર્ય અર્થે, અપરિહાર્ય અર્થ, ત્યાં અવગ્રહનો ઓ થઈ ગયો છે. હવે અપરિહાર્ય અર્થે તસ્માદ અપરિહાર્ય અર્થે, એટલે જે અપરિહાર્ય છે એટલે નિવારી ન શકાય, ટાળી ન શકાય, જે નક્કી જ છે. તમે ટાળી શકો મૃત્યુને? 10, 20, 30 કેટલા વર્ષ જીવવાના? 50, 60, 70, 80, 90, પછી મરવાનું જ છે. અપરિહાર્ય છે, નક્કી જ છે. ન પરિહાર્યમ તસ્મિન નહ્ય તત્પુરુષયા. અપરિહાર્ય શું છે? નહ્ય તત્પુરુષ. તો આત્માના વિશેષણો ફરીથી આપણે જોઈએ. અજહ, નિત્ય, શાશ્વત, અયમ આત્મા, પુરાણ અપી સહ આત્મા ન હન્યતે હન્યમાને શરીરેપી. શરીર હન્યમાન થાય છે, આત્મા નથી થતો. અને શરીરનું મૃત્યુ છે. ધ્રુવમ જન્મ, એનો જન્મ પણ ધ્રુવ છે, ચોક્કસ છે. એ ચોક્કસ શબ્દ આવ્યો નવો અનુવાદમાં. મરણ ચોક્કસ છે, જન્મ નિશ્ચિત છે, ચોક્કસ જન્મે છે. તો આ જે અપરિહાર્ય વસ્તુ છે કે જેનો આપણે નિશ્ચિત વસ્તુ છે, જેનો પરિહાર છોડી શકવાના નથી, એમાંથી બચી શકવાના નથી, તે તસ્માદ અપરિહાર્ય છે. આ જે વસ્તુ છે, આ જે અર્થ છે, તેના માટે તું સોચિતું, હેત્વર્થ ભૂતકૃતન, અર્હસી ક્રિયાપદ છે. તો સોચિતમ એટલે શોક નહીં કરવો. ન આગળ આવે સોચિતમ, સોચિતુમ એટલે શોક કરવો. ન સોચિતુમ અરહસી, એના વિશે શોક કરવો જોઈએ નહીં. કોઈ મરી જાય તો આપણે રડવા બેસવાનું નહીં, જન્મશે. અને જન્મે તો ખુશી થવું નહીં બહુ કે જન્મ્યો એના કર્મ પ્રમાણે. તો તસ્માદ અપરિહાર્ય છે નત્વમ સોચિતુમ અરહસી. હું બોલાવું એમ બધા સાથે બોલશો. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યેથે નત્વમ શોચિતુમર્હસી. હવે બહુ મોટો શ્લોક આવે છે ઇન્ડિયન ફિલોસોફીનો. આના તો ઘણા બધા કોટ કરે છે ગીતાના બીજા અધ્યાયમાં. કોણ વાંચશે? આ ફેમસ છે.
બીજા અધ્યાયનો 47મો શ્લોક, એટલે તમને વીણી વીણીને શ્લોકો આપ્યા છે. બીજા અધ્યાયનો 20મો, પછી 27મો, પછી આ 2:47 એટલે શું? બીજા અધ્યાયનો 47મો શ્લોક. બીજો અધ્યાય એટલે 18 અધ્યાયમાંનો એક અધ્યાય. એમાં કેટલા શ્લોક છે? 72 શ્લોક છે. એમાંનો હવે આ 47મો શ્લોક જોઈએ છે, જે વર્લ્ડમાં ફેમસ છે અને આપણે વાતમાં કહેતા હોઈએ છીએ, કર્મ કિए जा फल की इच्छा मत कर हे इंसान. આ એનો ભાવ છે. હું બોલાવું એમ બોલો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુ ભૂ ફલ હેતુર્ભૂ જો ત્યાં રેપ છે. મા કર્મ ફલ હેતુર્ભૂ મા તે સંગોસ્ત્વ કર્મણી. આમાં શેની વાત છે? એ શબ્દ રિપીટ થાય છે. જો કર્મ શબ્દ કેટલી વાર આવે છે? કર્મ મને લાગે 3 વાર આવે છે. જો પહેલા જ કર્મથી શરૂ થાય છે. કર્મની એવો અધિકાર હશે. મા કર્મ ફલ હેતુર્ભૂ અસંગની કર્મણી. 3 વાર કર્મ શબ્દ એટલે કર્મની વાત છે. કર્મ એટલે ક્રિયા કરીએ આપણે, જે કર્મ કરીએ. અત્યારે તમે ભણવાનું કાર્ય કરી રહ્યા છો તો તમારો કાર્યમાં અધિકાર છે. કર્મણી એવ અધિકારસ્તે. રિઝલ્ટ શું આપવું એ ટીચરના હાથમાં છે. મા ફલેષુ, તમે સારું કર્મ કરશો તો સારું ફળ મળશે. તો ફળ એટલે અહીંયા જે પરિણામ આવે એમાં તારો અધિકાર નથી. આવું કૃષ્ણ ભગવાને અર્જુનને કહી દીધું. આખી દુનિયાને, વિશ્વને પણ આ સંદેશો છે. બોલો હવે પહેલી લીટીનો અનુવાદ કોણ કરશે? મેં કહી દીધું એના પરથી. કર્મણી એવ તે અધિકાર ફલેષુ કદાચન મા એટલે નહીં. જેમ ન એટલે નહીં, તેમ મા એટલે પણ નહીં સંસ્કૃતમાં. કર્મણી એવ એટલે શું? કર્મમાં જ આપણે ભારતમાં કે આમ જ થવું જોઈએ. તો શું કહેવા માંગે છે અહીંયા? શું ભારપૂર્વક કૃષ્ણ ભગવાન કહે છે? હા, જો આગળ પાછળ પાના ફેરવો. કર્મફલ, જુઓ ત્યાં સમાસ છે. કર્મણઃ ફલમ, ષષ્ઠી. કર્મનું ફળ આપી છે ષષ્ઠી. કર્મફલસ્ય હેતુ, ષષ્ઠી તત્પુરુષ. અકર્મ, અકર્મણી, અકર્મ, નૈય તત્પુરુષ. બોલો, કર્મણી વાધિકાર હસ્તે એટલે કર્મણી એવ, કર્મમાં. કર્મણી એટલે કર્મમાં છે ને. એવ એટલે કર્મમાં જ તારો અધિકાર છે. તો શેમાં જ નથી? પીરિયડ બદલાય છે તો લઈ ગયો પીરિયડ. તો પૂરું કરીએ આપણે. કર્મમાં જ તારો અધિકાર છે, ફળમાં નથી. ક્યારે નહીં, કદાચન. તો તારું કર્મ કેવું હોવું જોઈએ? મા કર્મ ફલ હેતુ ભૂ. વિસર્ગ હતો ને એનું હેતુ, રકારનો હેતુ કરી નાખ્યો, સંધિ છે ત્યાં. મા કર્મ ફલ હેતુ કર્મ, ફલસ્ય હેતવે કર્મ, ષષ્ઠી તત્પુરુષ. તો એ ન હોવું જોઈએ. મને ફળ મળે તો જ કામ કરું. નાના છોકરા તેને આપણે કહીએ કે તું આ કામ કર તો ચોકલેટ મળશે, તો ચોકલેટ માટે કામ કરે. તો આ લાલચથી કામ કર્યું કહેવાય. ગીતા બહુ સ્પષ્ટ છે. ગ્રેટ ફિલોસોફી ઓફ ઇન્ડિયા. તારે કર્મ ફળ માટે કરવાનું નથી. તો મારે કર્મ જ નથી કરવું, મને ફળ નથી મળવાનું. અકર્મણી સંગ હસ્તે ના અસ્તુ મા અસ્તુ. તારો કર્મ નહીં કરવું એમાં તારો ભાવ હોવો જોઈએ નહીં, એ તરફ તારી વૃત્તિ હોવી જોઈએ નહીં. તો આ રીતે તમે વ્યાકરણને પણ પેરેલલ લઈ અને સમજાવો. અને
ટેક્સ અને પાછળનું પણ સાથે સાથે જ એક્સરસાઇઝ થતી જાય થોડી ઘણી, પછી જે રહી જાય દેટ યુ કેન ટેક ઇટ, પૂરું થાય પાઠ ત્યારે પછી આપણે આ જોઈ ગયા, જે આવી ગયું સ્કીપ કરો, તમે લખેલું છે નોટમાં જોઈ લો, સ્કીપ કરો અને એને આગળ જો અકર્મણી સંઘમાં હતું આ લખેલું જ છે પાછળ, અહીંયા જો વિશેષ કર્મના અભાવમાં કર્મ ન કરનારા નો તારો સંગ થાય નહીં, એટલે કર્મ ન કરવો એવો સંગ એવો વિચાર નહીં કરવાનો કે મને ફળમાં અધિકાર નથી, ફળ એટલે અહીંયા કહેવા શું માગે છે કે ફળ તો મળવાનું જ છે, તમે એની લાલચમાં કર્મ ના કરો, તમે કામ કરશો એટલે ફળ મળશે, તમે ગરમ ગરમ વસ્તુને હાથ અડાડશો તો દાજશો કે નહીં, તો કર્મ કર્યું ગરમ વસ્તુને અડવાનું તો દાજ્યા તો એ ફળ મળ્યું, કે તમે કીધા વગર ફળ મળવાનું છે એટલે એની ટેન્શન નહીં લેવાનું, આ ગીતાકાર કહે છે માતે સંગસ કર્મણી, તો આ ત્રણેય શ્લોક આ તો બધા મોઢે કરવા જોઈએ, તમારે લર્ન બાય હાર્ટ હોય છે કે નહીં, પૂછાય છે કે નહીં, આ બધા શ્લોકો ખાલી પરીક્ષામાં નહીં જીવનમાં કામ આવે, અને આવા 7 શ્લોક પરથી 700 શ્લોક કોઈ મોઢે કરીને મને મળજો ક્યારેક. ધન્યવાદ, આભાર. થઈ ગયો ને પીરિયડ પૂરો. આપણે સ્પેસીમેન હું તો એક શ્લોક એક પીરિયડમાં ચલાવવું એવું છે, પણ આ પહેલી રીતે આ ભગવદ્ ગીતામાં આ રીતે ઘણું બધું કહેલું છે. મારો તો 7 શ્લોક ચલાવવાનો વિચાર હતો, પણ થોડુંક ગ્રાસ્પિંગ લેવલ